દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિકભર્યું સ્વાગત છે આપ લોકોના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને વંદન. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમ આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનો કેવો રહેશે કાલનો દિવસ, ચંદ્ર રાશિના આધારે આખું આપણે બારે રાશિનું રાશિ ભવિષ્ય જોઈએ છે. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને દરેક દિવસે કંઈક નવું નજરાણું. આજે શું છે નવું નજરાણું જોઈશું, ચર્ચા કરીશું અને ત્યારબાદ ટેરોટ કાર્ડના માધ્યમથી કેવો રહેશે કાલનો દિવસ, જે લોકોનો પણ કાલે છે જન્મદિવસ. તો શરૂઆત કરીશું આપણે કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ પંચાંગથી. પંચાંગમાં કાલે જોવા જાઓ તો તારીખ 17/11/2025 ને વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે કારતક વદ તેરસ છે, પ્રદોષ છે. ચંદ્ર કન્યા રાશિમાં છે, પઠ અને અણ તેના મૂળાક્ષર છે. ચિત્રા નામનું નક્ષત્ર ચાલે છે, તો પ્રીતિ નામનો યોગ છે. જ્યારે કરણ છે તે પોતે ઘર નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો નથી. સૂર્ય પોતાની રાશિ વૃશ્ચિક રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં. સૂર્ય બદલાયો. સૂર્યોદય 6:53 સૂર્ય તુલામાંથી વૃશ્ચિકમાં આવ્યો છે. સૂર્યાસ્ત સાંજે 5:56 કલાકનો રહેશે. 5:07 ચંદ્રોદય છે, તો ચંદ્રાસ્ત 3:56 જોવાય છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય શું છે? 12:02 થી 12:45 અભિજીત મુહૂર્ત છે. રાહુકાળ સવારે 8:16 થી 9:40 રાહુકાળ છે. આ રાહુકાળ છે ને એમાં કોઈ લાંબી મુસાફરી ના થાય, સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખો. એકંદરે કાલે દિવસ સારો, નાના મોટા કામ કરવા છે, કોઈ સારા કામ કરવા છે, મહાદેવનો દિવસ છે, કરી શકાય. સારા કામ, સારા મુહૂર્ત, સારા પ્રસંગ થઈ શકે એમ છે. હવે કાલે દિન વિશેષમાં શું છે તેની આપણે એક વખત નજર મારીશું. દિન વિશેષમાં કાલે સોમવાર તેરસ છે. ભગવાન શિવલિંગ ઉપર સફેદ અક્ષત ચોખા ચડાવવાના છે આવતીકાલે. અને શિવજીની શિવ અષ્ટોત્તરી આવે, 108 શિવજીના નામ. ભગવાનને પહેલાં તો જળ અભિષેક કરવાનો શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને, ત્યારબાદ 108 અક્ષત ચોખા એટલે કે આખા બાસમતી જે ચોખા હોય ને એ અક્ષત ચોખા એક ભગવાનનું નામ બોલીને, જેમ કે ઓમ ગંગેશ્વરાય નમઃ, ઓમ આશુતોષાય નમઃ, ઓમ નમઃ શિવાય. તો આવા 108 નામ છે શિવ અષ્ટોત્તરીમાં. ઓમ ગંગેધરાય નમઃ, ઓમ ઉમામહેશ્વરાય નમઃ, એવા 108 નામ છે. તો એવા 108 નામ ભગવાનને બોલતા બોલતા એક એક ચોખો ચડાવીશું તો તમારી ધાર્યું કામ સફળ થશે. આટલું આવતીકાલ અવશ્ય કરશું. તેરસ છે, સોમવારનો દિવસ છે, પ્રદોષમાં મોટા મોટો ભગવાન શંકરને પૂજા કરવાનો દિવસ. હવે આ તો વાત કરી દિન વિશેષની. શું છે કાલે દિવસ રાતના ચોઘડિયા જો આપણે કોઈ સારું કામ કરવું છે? પ્રથમ ચોઘડિયું જે છે તે અમૃત છે. હવે વહેલી સવારે 6:53 થી 8:15 કલાકનું અમૃત ચોઘડિયું છે. બીજું જે શુભ ચોઘડિયું છે એ 9:40 થી 11 કલાકનું છે. ત્રીજું જે ચોઘડિયું છે જે 3:10 થી 4:32 કલાકનું છે. હવે આ જે ચોઘડિયા છે ને બધા સારા ચોઘડિયા, કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવા કે કોઈ પણ સારા પ્રકારના પ્રસંગ કરવા માટે. રાત્રિનું લાભ ચોઘડિયું છે 10:45 થી 12:23 કલાકનું. કદાચ નાની મોટી જગ્યાએ જવું છે, કોઈ સારા કામ કરવા છે તો રાત્રિનું ચોઘડિયું પણ આપેલું છે, કરી શકાય એમ છે. તો દર્શક મિત્રો, આ હતા દિવસ રાતના ચોઘડિયા. કોઈ પણ પ્રકારના કાલે સારા કામ કરવા છે આ ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું છે. હવે આપણે ખાસ આજે રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. શું છે આજનો રસપ્રદ મુદ્દો અને શું આજે આપણે ખાસ લઈને આવ્યા છે નવું નજરાણું? હવે એવું છે કે ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ આપણે ભગવાનના પૂજા પાઠ માટે સૌથી સારું શું? ઘણા લોકો મને એવું કહે છે કે ભાઈ મહારાજ હું મંગળવાર કરું છું, ગુરુવાર કરું છું. અમુક લોકો એવું કહે છે કે મહારાજ હું નકોડા ઉપવાસ કરું છું પણ ફળ મળતું નથી, ઉપવાસ કર્યા કામ થતું નથી. તો ખરેખર આપણે કોઈ પણ વસ્તુનું ફળ લેવું છે,
કોઈ પણ વસ્તુનો આપણે મંત્ર જાપ કરીએ અને એનું ફળ મળે, કે કોઈ વસ્તુનો ઉપવાસ કરીએ તો તેનું ફળ મળે. શું છે? હવે તો પહેલાં તો જે ઉપવાસની વ્યાખ્યા છે તે સમજવા જેવી છે. અમુક લોકો કે મારે 15 ગુરુવાર કર્યા, 10 ગુરુવાર કર્યા, આ કર્યું. તમે કરો છો બરોબર, પણ ઉપવાસની વ્યાખ્યા શું? ઉપ એટલે સમીપ રહેવું, નજીક રહેવું, અને વાસ એટલે જોડે. ઉપ એટલે નજીક અને વાસ એટલે જોડે. નજીક રહેવું, જોડે રહેવું, સમીપ રહેવું. તો કોની સમીપ? તો ભગવાનની સમીપ રહેવું. માત્ર જઠરને કહેવાય છે ભૂખ્યું રાખવાથી કામ નહીં થાય. ભગવાનના મંત્રો જાપ એટલા જ કરવા પડશે. મંગળવાર નકોડો કર્યો છે પણ એકે વાર હનુમાનજીની સામે જોયું નથી. ગુરુવાર નકોડો કર્યો છે પણ ભગવાન વિષ્ણુની સામે એકે વાર જોયું નથી. રવિવાર આખો કર્યો છે પણ એકે વાર સૂર્યની સામે જોયું નથી. ને શનિવાર આખો કર્યો છે પણ શનિ મહારાજને એકે વાર યાદ નથી કર્યા. તો એ ઉપવાસ કામનો નહીં સાહેબ. ઉપરથી ભગવાનના મંત્રો જાપ કરો, 4 માળા કરો, જમી લેશો તો ચાલશે, પણ જે મંત્રો જાપમાં તાકાત છે ને એ બીજી ક્યાંય નથી. દરેક ગ્રહના દરેક વારના બીજ મંત્ર છે. જેમ કે શનિવાર છે તો શનિનો બીજ મંત્ર ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. એની 5 માળા શનિવાર સાંજે કરો, ઉપવાસ જેટલું જ ફળ આપે. પછી તમે ભૂખ્યા રહેવાની એમાં કોઈ જરૂર નથી. મંગળવાર કરો ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. 5 માળા કરો, મંત્રના વાઇબ્રેશન્સ આપો, પછી એમાં ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. બુધવાર રાહુ માટે કરતા હોય તો ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ કરો, પછી એમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે મંત્રો જાપની તાકાત છે. તમે બોલેલા તમારા શબ્દો, તમારી ફ્રીક્વન્સી, તમારા વાઇબ્રેશન, તમારી સીધી અસર તમારા ડીએનએ પર કરે છે, શરીર ઉપર કરે છે. તો અમુક લોકોને જેને લોકોથી ભૂખ્યું નથી રહેવાતું, અથવા તો જે લોકોને બીપી ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે અને નથી કરી શકતા, તો એવું ક્યાંય લખેલું નથી, ઉલ્લેખ નથી કે આપણે ભૂખ્યું રહીને જ આપણે ભગવાનનું નામ કરી શકાય. શાંતિથી જમીને 4 માળા વધારે કરીને પણ ભગવાનનું નામ લઈ શકાય છે. આવું બહુ ઓછા બોલવાવાળા છે, પણ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને સમજાવીએ છીએ માટે કહી શકું છું. અને જેને ઉપવાસની ખરેખર વ્યાખ્યા ખબર હોય ને તો આ ઉપવાસ છે, ભગવાનની સાધના, કીર્તન, મંત્ર, જાપ. તો આ વસ્તુ છે દર્શક મિત્રો. ભગવાનના જેટલા બી તમે મંત્રો જાપ કરો, જેટલી બી પૂજા ઉપાસના કરો, એટલું ફળ તમને સૌથી હાઈએસ્ટ મળે છે. તેની ખાસ ધ્યાન રાખવું. અને અમુક વખત હા, રંગ અને તરંગની પણ અસર છે, તે છે એ ચોક્કસપણે, પણ વધારે પડતી અસર મંત્રો જાપની છે. તમારા બોલેલા સ્પંદનથી નીકળેલા મંત્રો ક્યાંક ને ક્યાંક સીધી અસર આપે છે. તેનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા પર વાત કરી. હવે આપણે વાત કરવાની છે 12 રાશિ માટે કેવો રહેશે કાલનો દિવસ. શું કહી રહી છે 12 રાશિ? વાત કરીશું પહેલી રાશિ મેષ રાશિ. શું છે કાલે મેષ રાશિવાળા માટેનો દિવસ? દિવ્ય જ્ઞાન મળે, દિવસની શરૂઆત સારી રહે, પરિવારમાં કોઈ સાહસ શરૂ થાય, પારિવારિક સાહસ શરૂ થશે. સ્પર્ધીઓને ગતિવિધિથી ઇગ્નોર કરો. અમુક લોકો તમારી પાછળ બોલવાવાળા છે, તેને સાઇડલાઇન કરી દેજો. કોઈ દગો ના કરે તેનું ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 5 રહેશે. વૃષભ રાશિને ઓચિંતી કોઈ મુલાકાત થાય, કોઈ વ્યક્તિ જોડે ઓચિંતું મળવાનું થાય. અટકેલા કામ આગળ વધતા જશે. પરિવારમાં શાંતિ જળવાયેલી રહેશે. પારિવારિક દિવસ બહુ સારો છે તમારા માટે. તબિયતમાં થોડુંક નરમ ગરમ રહે તો તબિયતને થોડુંક ધ્યાન આપજો. તમારા માટે લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો દિવસની શરૂઆત તમારા કુળદેવીના નામથી કરજો. ચોક્કસથી દિવસ સારો પસાર થશે. તમારે માળા કરવાની છે, દિવસથી શરૂઆત કરો, 1 માળા કુળદેવીની કરી દેજો. આ પૈસા બચાયેલા છે, કામમાં આવશે. લોકો પાછી કાલે પાર્ટીએ માંગશે, પૈસાની ધ્યાન રાખજો.
ગુસ્સો અને તણાવ તમે દૂર કરજો. લોકો તમને હેરાન કરવાનો પ્રયત્ન કરશે. કાર્યક્ષમતા ઘટતી જોવાય છે. તમારી કામમાં ધ્યાન નથી રહેતું આજકાલ. તમે કામમાં ધ્યાન આપવાનું રાખજો. સૌથી પહેલું કાર્ય એ પોતાનું જ કાર્ય હોય છે. જે સંસ્થામાં કામ કરો છો તે સંસ્થાને અનુરૂપ થઈને કરશો તો તમે સોનામાં સુગંધ પડશે. વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીએ અન્ય 3 રાશિ કર્કથી કન્યાની. મોટી યોજના બને, ભવિષ્યલક્ષી કોઈ સારા કામ થશે, વ્યક્તિગત કાર્યમાં રસ વધે, રોજિંદા થાકથી રાહત મળે, પૂરતી ઊંઘ મળે, પૂરતો આરામ મળે, મગજમાં શાંતિ રહેશે, શાંત મગજથી કામ કરી શકશો. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. જો વાત કરવામાં આવે સિંહ રાશિની તો મોંઘા મહેમાન આવે, મોઘેરા મહેમાનો કાલે ઘરે આવશે, મોઘેરા મહેમાનોનું આગમન થશે. દિવસ સારો છે, આનંદમય છે, રસપ્રદ છે. અચ્છા, જો કોઈ કોર્ટ કેસ કે કોઈ નાનું મોટું ચાલતું હોય તો તમારા તરફેણમાં છે વસ્તુ. ઘરનું વાતાવરણ સારું સુખમય છે. કેસરી શુભ કલર શુભાંક 7 છે. કન્યા રાશિ. સમાજમાં નવા મિત્રો, નવા વ્યક્તિઓ સાથેની મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. મોંઘી ભેટ મળી શકે છે. પગમાં દુખાવો અને સોજાની તકલીફ નાની મોટી પરેશાન કરી શકે છે. વ્યક્તિગત ગતિવિધિમાં સમય પસાર કરજો. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી મેષથી કન્યાની. હવે સમય થઈ ગયો છે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાનો. જે લોકો આપણી આતુરતાથી રાહ જોવે છે તેમનો સંપર્ક કરીશું અને તેમની મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીશું. હલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. તો મને મારા ભાઈ માટે પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? ભાઈની જન્મ તારીખ? જન્મ તારીખ છે 26/7/2006. સમય છે સવારે 7:30 વચ્ચે અને જન્મ સ્થળ છે રાજકોટ. તો હવે મારે ક્વેશ્ચન છે કે ભાઈ એને જોબમાં સારું રહેશે કે બિઝનેસમાં, અને જોબમાં બી પ્રાઇવેટ જોબ કે ભાઈ સરકારી જોબના ચાન્સીસ છે, અને બિઝનેસમાં બી એને કયો બિઝનેસ કરવો જોઈએ? થોડું ડિટેલમાં પ્લીઝ કહેજો. કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, બુધવારનો દિવસ, આશ્લેષા નક્ષત્ર, પ્રદોષની તિથિ ઉપર તમારા ભાઈનો જન્મ થયો હતો અને વાર બુધવાર હતો. હવે મંગળ એનો સિંહ રાશિમાં બીજે છે. સૂર્ય, ચંદ્ર અને શનિ લગ્નના સ્થાનમાં છે. એક તો સૂર્ય શનિ જ્યારે કર્ક રાશિના ચંદ્રના સ્થાનમાં આવે એટલે કે એક તો શનિ ચંદ્રનો વિષયોગ થયો અને સૂર્ય શનિનો પિતૃદોષ થયો. આના કારણે સરકારી નોકરી મેળવવાની સંભાવના ખૂબ ઓછી થાય. ગુરુ ચોથા સ્થાનમાં છે, તુલા રાશિનો છે, સારો છે, તો એને વ્યવસાયમાં સારું રહે. અને મંગળ બીજા સ્થાનમાં છે એટલે જમીનને લગતા કોઈ પણ પ્રકારના વ્યવસાય કરે જે લોકો જમીનથી જોડાયેલા હોય, જમીનને લગતા હોય, એવા દરેક વ્યવસાયમાં તે સફળ થઈ શકે છે. અને જો એને નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને એક કેસરી ધજા ચડાવે અને મંગળનું યંત્ર તેની પાસે રાખે તો એને જમીન મકાનના લગતા કામોમાં સફળતા પણ મળશે. આટલું કરાવજો, આગળ જતાં એને સારું રહેશે. તો આપણે અન્ય દર્શક મિત્રોને સાથે વાત કરીશું, એમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હાજી બેન, જય શ્રી કૃષ્ણ. હા, અવાજ આવે છે. જય શ્રી કૃષ્ણ. એની કુંડલીમાં બેન સૂર્ય અને રાહુ જોડે છે ચોથા સ્થાનમાં. તુલા રાશિનો સૂર્ય રાહુ હોય એટલે માણસને મગજ ઉપર સતત ટેન્શન તો આપે, સાથે એને છે ને અપયશ મળ્યા કરે. એને કોઈ વાત ઉપર જસ નથી મળતો. ગમે તેટલું કરે, સારું ગમે તેટલું બનવાનો પ્રયત્ન કરે કે કરવાનો પ્રયત્ન કરે, છેલ્લે ઝીરો થાય છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચઢાવવાનું કહો, એમાં ચપટી લીલા મગ નાખે અને સૂર્યના 12 નામ છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ ખગવે નમઃ, ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ રવિય નમઃ, ઓમ હરિયાય નમઃ, ઓમ મરીચાય નમઃ. આવા 12 નામ 12 વખત બોલીને સૂર્યનારાયણને જળ ચડાવે
એને ચોક્કસથી દરેક કામમાં સફળતા જોવાશે, મગજ ઉપરથી ટેન્શન પણ ઓછું થશે. આટલું નિત્યક્રમ કરાવો, લાભ થશે. આપણે અન્ય દર્શક મિત્રને વાત કરીશું. હેલો. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જુનાગઢ થી બોલું છું, દર્શનાબેન સોલંકી. દર્શનાબેન, કેવો લાગે છે તમને અમારો કાર્યક્રમ? તમારો કાર્યક્રમ સરસ લાગે છે, જોવાની મજા આવે છે, જાણવાનું મળે છે. મારો પ્રશ્ન છે જી કે મારો આગળની લાઈફ કેવી રહેશે? તમારી દર્શનાબેન જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ? 10/7/78. 10/7/78. હા. સમય શું છે? સમય ખબર નથી અને જન્મસ્થળ નેસડી, સાવરકુંડલા તાલુકાનું. હવે જો જે પ્રમાણે તમારા ગ્રહોની અત્યારે મહાદશા અને અંતરદશા કરું તો બુધની મહાદશા અને શુક્રની અંતરદશા આવી છે. કુંડલીમાં બુધ શુક્ર બંને ચોથા સ્થાનમાં છે. મિથુન રાશિના બુધ શુક્ર છે, એટલે કે આગળ જતા ભવિષ્યમાં પૈસાને લગતી કોઈ એવી સમસ્યા નથી, પણ સ્વાસ્થ્ય થોડુંક, ખાસ કરીને ગળ્યું ખાવાનું, તીખું ખાવાનું ઓછું કરી દેજો. આ બે વસ્તુ ઓછી રાખજો બેન, નહીં તો એના કારણે કોઈ નાની મોટી તકલીફ થાય. તો આ ગળ્યું અને તીખું ખાવાનું એક ઓછું રાખવાનું છે. મેન તમારે ખાસ કરીને ડાયાબિટીસ બીપીમાં જો હોય તો સાચવવાનું છે. સૂર્યનારાયણના મંત્રો જાપ કરવાના, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, અને જો શક્ય હોય તો દરરોજ સૂર્યનારાયણને જ્યારે જળ ચડાવો ત્યારે ચપટી હળદર નાખીને જળ ચડાવો અને 12 મંત્રોના જાપ સાથે ચડાવો. નિત્યક્રમ પ્રમાણે આટલું કરવાથી તમારા શરીરમાં એક સ્ફૂર્તિ, ઉર્જા રહેશે. સાથે તમારા જે પણ પ્રકારની કોઈ તબિયતમાં તકલીફ થવાની હોય તો એ પણ અટકી જશે. તો આટલું કરીશું. બાકી ચિંતા કરવાની બાબત નથી. બુધ શુક્રની મહાદશા અને અંતરદશા બહુ સારી હોય અને બંને કોઈ સારા ફળ આપે જ્યારે ચોથા સ્થાનમાં બેઠા હોય. તો બીજું કોઈ મોટો વિષય નથી, તકલીફ નથી. ખાલી આટલું કરજો, લાભ જોવાશે. જી બેન, તો વાત કરીશું આપણે અન્ય કોલર સાથે. હેલો. હેલો. હાજી. જી બેન, જય માતાજી. જય માતાજી. મારે મારા વિશે પૂછવું હતું. જી. મારું નામ ખુશ્બુ છે. ખુશ્બુબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. મારે એમ પૂછવું હતું કે મારા મેરેજ ક્યારે થશે? વાત છે ખરી, ફિક્સ છે, પણ સામેથી હા નથી આવતી. ક્યાં તો કંઈક ને કંઈક થાય છે કે મારા મમ્મીના કફ થઈ ગયા, એવી રીતના પ્રોબ્લેમ આવ્યા કરે છે. તો ક્યારે થશે લગ્ન? મારી જન્મ તારીખ 27/4/2000. જન્મ સમય 1 વાગે, જન્મ સ્થળ અમદાવાદ. નહીં, જન્મનો સમય ખુશ્બુબેન શું છે? 1 વાગે બપોરે. બપોરે 1 વાગે અને અમદાવાદ જન્મ સ્થળ. હવે આપણે તમારે સામેવાળાની કુંડળીમાં, એટલે કે 7મા સ્થાનમાં જ્યારે સૂર્ય હોય, એટલે તમારે 7મા સ્થાનમાં સૂર્ય છે, તુલા રાશિનો સૂર્ય છે, એટલે લગ્નમાં કારણ વગર, અમુક તમારે નહીં, અમુક ઘણા લોકોને છે કે લગ્નમાં કારણ વગર વિઘ્નો આવે છે. તો જ્યારે સૂર્ય 7મા સ્થાનમાં હોય અને તુલા રાશિનો હોય તો માણસને લગ્નમાં વિઘ્નો આવે. અમુક વખત કેવું હોય કે ભાઈ આપણે તારીખ નક્કી કરેલી હોય, આ ફેબ્રુઆરીમાં કરવું છે અને ડિસેમ્બર, જાન્યુઆરીમાં કોઈ કુટુંબમાં એવું બને કે ઘરમાં એવો પ્રસંગ બને કે એના કારણે ઠેલાવવું પડે. તેની પાછળનું ગ્રહ 7મા સ્થાનમાં જો કોઈ ગ્રહ અસ્તનો હોય, એમાં પણ ખાસ સૂર્ય કે ગુરુ અસ્તનો હોય, ત્યારે આ બેન થાય. હવે આના માટે એક સારો ઉપાય છે કે નિત્યક્રમ પ્રમાણે તમે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી શરૂ કરી દો. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીમાં 1001 ભગવાન લક્ષ્મીનારાયણના નામ છે, વિષ્ણુજીના નામ છે. કરવાથી 100% ફાયદો થશે. અને જ્યાં સુધી તમારા લગ્ન ના થાય ને ત્યાં સુધી દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચઢાવવાનું રાખો અને એક લાલ કંકુની ડબ્બી ચઢાવવાનું રાખો દર શુક્રવારે માં લક્ષ્મીજીને. આટલું કરજો. તમારા સારામાં સારી રીતે અને ભવ્યથી ભવ્ય રીતે ટૂંક સમયમાં લગ્ન થઈ જશે. ચિંતા ના કરશો ખુશ્બુબેન. તો મિત્રો, વાત કરી આપણે આ બધા આપણા પ્રિય દર્શક મિત્રોની. સરસ મજાની એમની જે તે સમસ્યાઓ હતી આપણે એમને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે વાત કરવાની છે જે આપણી અન્ય રાશિ છે, બાકીના જે લોકો રાહ જોઈને બેઠા છે, તુલાથી મીનવાળા. શું છે તુલા રાશિ? કાલે બાળકો સાથે દિવસ સારો, આનંદમય છે. રાજનૈતિક ક્ષેત્રમાં તમારો રસ વધે, રુચિ વધે, રાજકીય લેવલ ઉપર આગળ વધી શકો છો. નિર્ણય લેવા માટે સમય બહુ જ સારો છે.
નવા વિચારો, નવા પરિણામો મળશે. સોનેરી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને મનમાં શંકા કે વહેમની સ્થિતિ શું કરવું શું ના કરવું ખબર નથી પડતી, શંકા કુશંકા રહે છે. ચિંતા ના કરશો, સાચો સમય આવી જશે. ધૈર્ય અને સ્થિરતા જાળવવી પડે, મગજ ઠંડા પાણી રાખવા પડે અને વેપારી વર્ગથી થોડુંક સાચવવાનું. વેપારના જે લોકો કામ કરો છો તમે લોકો થોડુંક ધ્યાન રાખજો. પડકારોનો સામનો પણ કરવો પડશે. કાળો શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિને સમયનો સારો એવો સદુપયોગ થાય. સમયના સદુપયોગથી મોટા કામ થશે. ધ્યાન કરવાથી ફાયદો થાય. સારું જે મેડિટેશનમાં પાવર છે, ફરીવાર ઘણી વખત કીધું છે, પહેલી વખત નથી. યોગમાં મેડિટેશનમાં જે પાવર છે બીજે ક્યાંય નથી. તમારી આખી આભાને બદલી કાઢે છે. યાત્રાને લગતું કામ અટકવું પડે, ક્યાંક યાત્રાને લગતા કામમાં નાની મોટી રૂકાવટ પણ આવશે. અનુકૂળ પરિણામો મળી ના શકે, જોઈએ છે ધાર્યું છે એવું થઈ નહીં. ચાલ્યા કરાવું નાનું મોટું. રાતો શુભ કલર શુભાંક 3. તો વાત કરીશું મકરથી મીનની. શું કહી રહી છે મકર રાશિ? મહત્વપૂર્ણ જવાબદારી ધ્યાનમાં રાખી શકો છો. તણાવથી મુક્ત થવાય. તમારી ક્રિએટિવિટી ઉપર તમે બહુ સારું એવું કામ કરી શકો છો. મગજ તમારું સારું રહેશે, ક્રિએટિવ રહેશે અને કમ્ફર્ટેબલ અનુભવ થશે. કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિને મગજ શાંત રાખવું, શાંતિથી બધું કામ કરવું. ધાર્મિક કામ થઈ શકે છે. મિત્રો પાસેથી માહિતી મેળવી શકો છો. પરિવાર સાથે વધુને વધુ સમય વિતાવી શકો છો. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને જો વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદના બળે બહુ મોટા કામ થઈ શકે છે. દિવસ સારો પસાર થાય. કોમ્યુનિકેશન સ્કિલ્સમાં વધારો થાય. પાવર ઓફ કોમ્યુનિકેશન એટલે કે તમારી વાતચીત કરવાનો જે એક નજરિયો છે, વાતચીત કરવાનું જે કરિશ્મા છે, અંદાજ છે, તે પ્રભુત્વમાં આવે. બીજાના હૃદયમાં તમારું સ્થાન મૂકી શકો છો. લોકોને પોતાના બનાવી શકો છો. વાદળી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? હવે જેનો પણ જન્મ દિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું વર્ષ, તેની પર વાત કરીશું. તો સૌ પહેલાં તો આપણે મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી બધાને શુભેચ્છા આપીએ. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાના આશીર્વાદ છે મહારાજના. કેટલા 1 કરોડ ને 11 લાખના આશીર્વાદ આપ્યા છે. તમારા જોડે આવે એટલે મહારાજને મોકલી દેજો. હવે જેનો પણ કાલે જન્મદિવસ છે, કેવું રહેશે એનું આવનારું વર્ષ? તો ભાઈ 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ છે. ડિયર એન્જલ્સને કાઢ્યું છે 3 ઓફ ફેન્ટ્સ. શું છે 3 ઓફ ફેન્ટ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખી રહી છે કે ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, આ વર્ષે એમને પ્રોગ્રેસ છે, સાથે નવા નવા ઓપોર્ચ્યુનિટીઝ આવશે. ઓવરસીઝ વિદેશની યાત્રાઓ થશે, પ્લેનમાં ફરવા મળશે અને નવા નવા પ્રોગ્રેસની સાથે નવા નવા પાવર પણ મળશે. તો વર્ષ સારું સુંદર છે, ચિંતા કરવાની જરૂર નથી. થોડુંક મોડું કામ થાય પણ સારું થશે જેનો પણ કાલે જન્મદિવસ છે. અને હા, વિદેશ યાત્રાઓ, હવાઈ મુસાફરીઓ બધી બહુ સારી લખી છે આ વર્ષે. ચિંતા ના કરશો. શું કરવાથી વર્ષ સારું જાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે મહાદેવજીને યાદ કરે, દરરોજ જે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, વર્ષ સારું ને જબરદસ્ત જશે. તો મિત્રો આજે આપણે વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? તમારી મૂંઝવણો સાથે ટેરોટ કાર્ડ બધું જ જાણ્યું. આવી જ રીતે નવી નવી ખબરો, સત્યની ખબરો જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે મનની વાત મંતવ્ય રૂપે સચોટ અને સટીક સમાચાર આપની ટીવી સ્ક્રીન ઉપર, એટલે મંતવ્ય ન્યૂઝ જોતા રહો, નિહાળતા રહો. આપણે આવતીકાલે ફરીવાર મળીશું સાંજે 4:30 કલાકે. હર હર મહાદેવ.